Hello student, welcome to my channel Study with Samir. In this video lecture series, we have been learning special theory of relativity. Special theory of relativity. In this lecture, we discuss introduction and frame of reference and Galilean transformation theory. Let's start with introduction. Imagine two friends standing off the bank of a river facing each other. One friend says that the river is toward the left, while the other friend says that it is toward right. Now the question is, which of the two is right? The answer is that both are right, because the river is left of one while right to the other. Thus the position is relative. એટલો મતલબ એમ થાય છે કે કોઈ બે ફ્રેન્ડ છે, એકબીજા ધી અપોઝિટ ડાયરેક્શનમાં ફેસ રાખીને બેઠા છે. તે જોવે છે બાજુની નદી પસાર થાય છે. હવે એક ફ્રેન્ડને તે લેફ્ટ સાઈડ થશે અને એક ફ્રેન્ડને તે રાઈટ સાઈડ થશે. હવે આમ બંનેમાંથી કોણ સાચું? તો કે બંને સાચા કહેવાય. શું કામ? તો કે બંનેની એકની લેફ્ટ સાઈડથી પાસ થાય છે, એકને રાઈટ સાઈડથી પાસ થાય છે. બંને શું છે? તો કે રિલેટિવ છે, એકબીજાને રિલેટિવ છે. એટલે કે પોઝિશન શું છે? તો કે એકબીજાને રિલેટિવ છે. એ જ રીતના if we compare a cricket ball with an atom, then it is a bigger, but if we compare it with the moon, it is a extremely small. એટલે કે જ્યારે આપણે ક્રિકેટ બોલને કોની સાથે? તો કે એટમ સાથે કમ્પેર કરવામાં આવે ત્યારે તે બોલ છે તે એકદમ મોટો ગણાશે. પણ જ્યારે એ જ બોલને આપણે મૂન સાથે એટલે કે ચંદ્ર સાથે કમ્પેર કરવામાં આવે તો તે શું થઈ જશે? એક્સ્ટ્રીમલી સ્મોલ. હેન્સ વી કેન સે ધેટ સાઇઝ ઇઝ રિલેટિવ. એનો મતલબ એમ થાય છે કે સાઇઝ પણ શું છે? રિલેટિવ છે. સિમિલરલી ધ લેન્થ, ધ ટાઈમ, ધ સ્પીડ, મૂવિંગ ઓબ્જેક્ટ એટસેટ્રા આર રિલેટિવ. The theory which deal with the relativity of motion and rest is called the theory of relativity. એટલે કે theory of relativity ની ડેફિનેશન શું છે? The theory which deal with the relativity of a motion and rest is called the theory of relativity. It is divided into two parts, special theory and general theory. કયા પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે? તો કે સ્પેશિયલ થિયરી અને બીજું જનરલ થિયરી. The special theory of relativity which deals the object and system which are either moving at a constant speed with respect to another or are at the rest. The general theory deal with the object or system which are speeding up or slowing down with respect to one another. એટલે કે સ્પેશિયલ થિયરી કોની સાથે ડીલ કરે છે? તો કે કોઈ ઓબ્જેક્ટ હોય અથવા તો કોઈ સિસ્ટમ હોય, તે કેવી હશે? પોતે રેસ્ટ કન્ડિશનમાં હશે અથવા તો મૂવિંગ કન્ડિશનમાં હશે અથવા તો કોઈ સ્પીડમાં હશે, કોન્સ્ટન્ટ સ્પીડની અંદર હશે. તેની સાથે આપણે કમ્પેર કરવામાં આવે છે. અને જનરલ થિયરી શું છે? તો કે એવું ઓબ્જેક્ટ અને સિસ્ટમ વિચ આર સ્પીડિંગ અપ, એટલે કે ધીમે ધીમે એની સ્પીડ વધે છે અને ધીમે ધીમે સ્લોઈંગ ડાઉન વિથ રિસ્પેક્ટ ટુ વન અધર ફ્રેમ. એટલે કે એક ફ્રેમ સાથે તે શું કરે છે? સ્પીડ વધારે છે અથવા તો ઘટાડે છે. તે કોની સાથે ડીલ કરશું? તો કે જનરલ થિયરી. અત્યારે આપણે જોવાનું છે સ્પેશિયલ થિયરી. એટલે કે કોઈ ઓબ્જેક્ટ છે, સિસ્ટમ છે, તે શું કરે છે? કોન્સ્ટન્ટ સ્પીડમાં શું કરે છે? મૂવ કરે છે બીજી કોઈ અધર વસ્તુની સાથે. નાવ next topic is, next point is frame of reference. Frame of reference. Now question is, what is the frame of reference? Frame of reference એટલે શું? તો કે as we know that the motion of a body has no meaning unless
it is described with respect to some well defined coordinate system. એટલે કે કોઈ બોડી છે તેનો કોઈ મિનિંગ નથી હોતો ક્યાં સુધી તો કે જ્યાં સુધી તેને કોઈ કોર્ડિનેટ સિસ્ટમની અંદર ડિસ્ક્રાઇબ ન કરવામાં આવે, કોર્ડિનેટ સિસ્ટમની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં ન આવે. Therefore, in order to describe the motion of an object, we must assume that existence of coordinate system. એટલે શું કહે કોઈ ઓબ્જેક્ટને કેમાં તો કે કોઈ સિસ્ટમની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવે, ત્યારે શું કહેવાય? સચ અ કોર્ડિનેટ સિસ્ટમ ઇઝ નોન એઝ અ ફ્રેમ ઓફ રેફરન્સ. એટલે એવી કોઈ કોર્ડિનેટ સિસ્ટમને શું કહેવામાં આવે છે? ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ એટલે કે કોઈ પાર્ટિકલ છે અથવા કોઈ ઓબ્જેક્ટ છે તેને કોઈ કોર્ડિનેટ સિસ્ટમની અંદર ડિસ્ક્રાઇબ કરવામાં આવે તો તે માટે શું થઈ ગયું તો કે ફ્રેમ ઓફ રેફરન્સ. Thus, any system relative to which the motion of the object can be described is called frame of reference. એટલે કે frame of reference definition શું છે? Any system relative to which the motion of the object can be described is called frame of reference. Frame of reference. The simplest frame of reference is the Cartesian coordinate system. કઈ છે simplest frame of reference? તો કે Cartesian coordinate system in which position of the particle is specified by space coordinate x, y and z. એટલે કે આ કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમની અંદર કોઈ પાર્ટિકલને તેના સ્પેસ કોર્ડિનેટ x, y અને z વડે ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. The position vector of the particle with respect to origin is given by xi caret plus yj caret plus zk caret. For complete identification of event એટલે કે કોઈ ઇવેન્ટ છે એને પરફેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે ડિસ્ક્રાઇબ કરવા માટે પોઝિશન ઉપરાંત પણ બીજો એક કોર્ડિનેટની જરૂર પડે છે જે છે ટાઈમ. કોઈ પાર્ટિકલ છે એને પરફેક્ટલી ડિસ્ક્રાઇબ કરવા માટે આ ત્રણ કોર્ડિનેટ ઉપરાંત ચોથો કોર્ડિનેટની જરૂર પડે છે જે છે ટાઈમ. The frame of reference is selected in such a way that the law of nature may become fundamentally similar in the frame of reference. Now, there are two types of frame of reference. Two types of frame of reference. First one is inertial and second one is non-inertial. Inertial means શું થશે તો કે unaccelerated and in non-inertial means accelerated. Inertial means unaccelerated and non-inertial means accelerated. એટલે કે એવી કોઈ ફ્રેમ ઓફ રેફરન્સ એવી કોઈ વસ્તુ જેનું એસેલરેશન એટલે કે એસેલરેટેડ છે એટલે કે જે સમય મુજબ તેના એસેલરેશનમાં ફેરફાર થાય છે તેને શું કહેવાય? નોન ઇનર્શિયલ. અને જેનો ફેરફાર નથી થતો એટલે કે સમય મુજબ એસેલરેશનમાં ફેરફાર નથી થતો તેને શું કહેવાય? ઇનર્શિયલ. શું કહેશું આપણે? ઇનર્શિયલ. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ Galilean transformation. Galilean transformation. Galilean transformation. Galilean transformation.
The Gaussian transformation are used to transform the coordinate of position and time from one inertial frame of reference to another inertial frame of reference. એટલે કે ગેલેનિયન ટ્રાન્સફોર્મર ગેલેનિયમ ટ્રાન્સફોર્મેશન ક્યાં યુઝ થશે? તો કે એક ફ્રેમ ઓફ રેફરન્સમાંથી બીજી ફ્રેમ ઓફ રેફરન્સમાં જ્યારે તેના પોઝિશન અને ટાઈમને જ્યારે કન્વર્ટ કરવા હોય, કન્વર્ટ કરવા માટે તેને યુઝ થશે. સપોઝ કે આપણે એક કાર્ટેશિયન સિસ્ટમ લઈએ, આ એની જેડ ડાયરેક્શન, આ ઓરિજિન ઓ, આ વાય એનો એક્સ કોર્ડિનેટ. હવે આ જ ઉપર આપણે બીજી કાર્ટેશિયન સિસ્ટમ લઈએ. આ સિસ્ટમને આપણે અથવા આ ફ્રેમ ઓફ રેફરન્સને એસ કહેશું અને આ ફ્રેમ ઓફ રેફરન્સને આપણે એસ ડેશ કહેશું. આ એનો એસ ડે, એક્સ ડેશ, વાય ડેશ અને આ ઝેડ ડેશ. આ ઓરિજિન આનું થઈ ગયું ઓ ડેશ. સપોઝ વી હેવ ટુ ફ્રેમ ઓફ રેફરન્સ એઝ શો ઇન ફિગર. આપણે બે ફ્રેમ ઓફ રેફરન્સ જોઈએ છીએ. Let us call two frame of reference S or S dash. Let velocity of S dash relative to S is V. એટલે કે આ જે ફ્રેમ ઓફ ફ્રેમ છે તેની વેલોસિટી કેટલી છે? V જેટલી. કોના ફ્રેમ ઓફ રેફરન્સ? તો કે S ફ્રેમની અંદર S ફ્રેમને રિલેટિવ આની વેલોસિટી કેટલી છે? તો કે V જેટલી. The origin of two frame coincide at time is equal to 0. એટલે કે બંને ટાઈમ t is equal to 0 એ શું કરે છે? કોઇન્સાઇડ થયેલા છે. An event occurring at the point P can be observed from the either of the frame S and S dash. એટલે કે અહીંયા કોઈ પોઈન્ટ છે P, અહીંયા કોઈ પોઈન્ટ છે P. હવે તેને શું જોવું પડે? તો કે એના કોર્ડિનેટ્સ જોવા પડે. બંને ફ્રેમ મુજબ તેના કોર્ડિનેટ જોવા પડે. સપોઝ કે આ ફ્રેમ ઓફ રેફરન્સ મુજબ આ પોઈન્ટના કોર્ડિનેટ શું થશે? તો કે આપણે કન્સિડર કરીએ એક્સ, વાય એન્ડ ઝેડ અને ટાઈમ લઈએ ટી. એવી જ રીતના આ પોઈન્ટના આ ફ્રેમ ઓફ રેફરન્સ એટલે કે એસ ડેશ મુજબ એના કોર્ડિનેટ શું થઈ જશે? તો કે ચેન્જ થઈ જશે. તે કેટલા હશે? તો કે એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશ એન્ડ ટી ડેશ. આ કોના મુજબ? આ કોના કોર્ડિનેટ છે? તો કે પી ના. કોના કઈ ફ્રેમ ઓફ રેફરન્સ મુજબ? તો કે એસ મુજબ. આ શું છે? તો કે કોર્ડિનેટ કોના છે? તો કે પોઈન્ટ પી ના. કઈ ફ્રેમ ઓફ રેફરન્સ મુજબ? તો કે એસ ડેશ મુજબ. નાઉ ટુ મેક અ રિલેશન બિટવીન ધીસ કોર્ડિનેટ ઇઝ સિમ્પલેસ્ટ એઝ પોસિબલ. હવે આપણે શું કરવાનું છે? તો કે આ જે પોઈન્ટના બે અલગ અલગ શું મળ્યા છે? કોર્ડિનેટ્સ મળ્યા છે, તેને આપણે શું કરવાના છે? કમ્પેર કરવાના છે. શું કરવાનું છે? બંને વચ્ચેનું રિલેશન જોવાનું છે. એટલે કે એક્સ અને એક્સ ડેશ મુજબ, વાય અને વાય ડેશનું, ઝેડ અને ઝેડ ડેશનું, ટી અને ટી ડેશનું શું જોવાનું છે? બંને વચ્ચે શું રિલેશન છે તે આપણે જોવાનું છે. હવે જો આ પોઈન્ટથી આપણે કન્સિડર કરીએ તો કે એક્સ થી આ ડિસ્ટન્સ આપણે કન્સિડર કરીએ. અહીંથી અહીંયા આ ડિસ્ટન્સ છે એક્સ ડેશ અને આ ડિસ્ટન્સ છે કેટલું? તો કે એક્સ જેટલું. કેટલું છે? એક્સ જેટલું. હવે આ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે આ થશે વીટી. વીટી શું કામ? તો કે આ ફ્રેમ ઓફ રેફરન્સ મુજબ આ ફ્રેમની વેલોસિટી કેટલી છે? તો કે વી જેટલી. કયા ટાઈમ, કેટલા ટાઈમમાં? તો કે ટી જેટલા ટાઈમમાં. વી ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? તો કે ડિસ્ટન્સ મળશે. કેટલું મળશે? તો કે આ બંને વચ્ચેનું આપણે ડિસ્ટન્સ મળશે. હવે જો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે વીટી જેટલું. તેથી આ પોઈન્ટ, અહીંથી આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચેનું રિલેશન શું થશે? એટલે કે એક્સ ડેશ શું થશે? તો કે
एक्स डैश શું થશે તો કે x આ ટોટલ x માઇનસ vt શું થશે x ડેશ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ vt એટલે કે x ડેશ અને x વચ્ચેનો આપણે રિલેશન શું મળ્યું x ડેશ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ vt શું થશે x ડેશ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ vt હવે જો હવે આ પોઈન્ટનો અહીંથી આ ડિસ્ટન્સ કેટલું છે y તો કે y ડેશ જેટલું અને આ પણ કેટલું છે તો કે y જેટલું બંને કેવા હશે સેમ હશે તેથી બંને વચ્ચેનું રિલેશન શું આવશે y ડેશ ઇઝ ઇક્વલ ટુ y ડેશ ઇઝ ઇક્વલ ટુ y એ જ રીતના z ડાયરેક્શનમાં પણ શું મળશે સેમ મળશે z ડેશ ઇઝ ઇક્વલ ટુ z ડેશ ઇઝ ઇક્વલ ટુ z અને ટાઈમ પણ શું મળશે t ડેશ ઇઝ ઇક્વલ ટુ t ડેશ ઇઝ ઇક્વલ ટુ t. This equation are known as a Galilean transformation equation. આ equation ને આપણે શું કહેશું તો કે this equation are known as a Galilean transformation equation. ખબર પડી ગઈ કઈ રીતના તો કે આપણે હજી એકવાર સમજીએ બે ફ્રેમ ઓફ રેફરન્સ લીધી છે એક s છે અને એક છે s ડેશ બંને વચ્ચે શું છે તો કે આ s ડેશ સાપેક્ષ આ જે ફ્રેમ છે એ v જેટલી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે તેથી આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે vt જેટલું હવે અહીંયા કોઈ પોઈન્ટ આપણે કન્સિડર કરીએ તેના કાર્ટેશિયન કોઓર્ડિનેટ શું મળે છે આપણે x ડેશ y ડેશ અને z ડેશ અને એનો ટાઈમ કોઓર્ડિનેટ શું મળે છે તો કે t ડેશ હવે આ જે પોઈન્ટ p છે એના s ડેશના સંદર્ભમાં કાર્ટેશિયન કોઓર્ડિનેટ શું મળે છે x y અને z અને ટાઈમ શું મળે છે t હવે આપણે શું જોયું છે તો કે ગેલિયન ટ્રાન્સફોર્મેશન મુજબ આપણે શું જોઈએ છે બંને વચ્ચેનું રિલેશન એટલે કે આ પોઈન્ટ p છે તેનું એટલે કે x ડેશ અને x વચ્ચેનું રિલેશન શું મળે છે y ડેશ અને y મુજબનું રિલેશન શું મળે છે z ડેશ અને z નું રિલેશન શું મળે છે t અને t ડેશ નું રિલેશન શું મળે છે તેના માટે આપણે ડિસ્ટન્સ કન્સિડર કર્યું s ફ્રેમ થી આ પોઈન્ટનું x ડાયરેક્શનમાં ડિસ્ટન્સ છે x જેટલું અને આ ફ્રેમ ઓફ રેફરન્સ મુજબ આ p પોઈન્ટનું ડિસ્ટન્સ છે x ડેશ મુજબ તે કેટલું મળશે તો કે x ડેશ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ vt same as y is equal to y dash is equal to y z dash is equal to z and t dash is equal to આપણે શું મળે છે t એટલે કે આ શું મળે છે આપણે ગેલિયન ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન હવે આપણે જોઈએ હવે શું કન્સિડર કરીએ તો કે આ ફ્રેમ છે આ જે ફ્રેમ છે એ અત્યારે આગળ કન્સિડર કરીએ હવે પાછળ કન્સિડર કરીએ તો શું મળશે તો કે રિલેશન પણ આમ પણ લખી શકીએ v can also write above equation શું લખી શકીએ x is equal to x dash plus vt આ ફ્રેમ એટલે કે આ ફ્રેમ કેટલી હોય તો કે v જેટલી પાછળ હોય તો શું લખી શકીએ તો y is equal to y dash z is equal to z dash and t is equal to t dash these are known as a inverse Galilean transformation equation શું કહેશું inverse Galilean transformation equation these are known as a inverse Galilean transformation equation હવે આપણે એક સ્પેશિયલ કેસ જોઈએ according to Galilean transformation the length or the distance between 2 points is invariant under
ગેલિયન ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન. એટલે કે લેન્થ છે અને 2 પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે કેવું હશે? ઇનવેરિયન્ટ. એટલે કે જ્યારે એક કાર્ટેશિયન સિસ્ટમમાંથી બીજી કાર્ટેશિયન સિસ્ટમમાં જ્યારે કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે તેની લેન્થમાં કોઈ ફેરફાર થતો નથી. કેના મુજબ? તો કે ગેલિયન ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન મુજબ. તેના માટે આપણે પહેલાની જેમ 2 ફ્રેમ ઓફ રેફરન્સ કન્સિડર કરીએ. આ છે Z, આ છે Y, આ X. એ જ રીતના આ ફ્રેમ છે S, આ છે S ડેશ, આ Y ડેશ, આ Z ડેશ અને આ આપને મળે છે X ડેશ. હવે આની અંદર કોઈ લેન્થની L લેન્થનો કોઈ પાર્ટિકલ કોઈ વસ્તુ પડેલી છે તો તે શું થશે? અને આ ફ્રેમ છે, આ S ડેશ ફ્રેમ છે તે કેટલી v જેટલી વેલોસિટીથી તે શું કરે છે? ટ્રાવેલ કરે છે. હવે આપણે જોઈએ આપણે ઇક્વેશન શું મળ્યા હતા? તો કે x ડેશ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ vt, y ડેશ ઇઝ ઇક્વલ ટુ y, z ડેશ ઇઝ ઇક્વલ ટુ z એન્ડ t ડેશ ઇઝ ઇક્વલ ટુ t. આ કોઈ પોઈન્ટ માટેના મળ્યા હતા. હવે આપણે જોઈએ કોઈ રોડ છે, કોઈ લેન્થનો છે, તેના માટે કોઓર્ડિનેટ શું મળે છે? તો કે if the road has length L in the frame S with the end coordinate x1 and x2. એટલે કે આ ફ્રેમ મુજબ આ જે એના કોઓર્ડિનેટ છે તે કેટલા હશે? આ x1 અને આ હશે કેટલું છે? x2. એ જ રીતના હવે આપણે સેમ ટાઈમ આપણે શું જોઈએ છે? ઇફ એટ ધ સેમ ટાઈમ ધ એન્ડ કોઓર્ડિનેટ of road in S dash frame are x1 dash and x2 dash. એટલે કે અહીંથી આપણે કન્સિડર કરીએ તો x1 dash અને અહીંથી આ કન્સિડર કરીએ તો x2 dash આપણે લઈએ છીએ. તેથી શું મળશે? L dash ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે x2 dash minus x1 dash. સિમિલરલી શું થશે? તો કે x2 dash minus x1 dash. હવે બંને લગભગ શું હશે? તો કે સેમ હશે. શું કામ? તો કે x2 dash minus x1 dash is equal to x2 minus x1 એટલે કે L dash is equal to L. તેથી શું થશે? Thus the length and the distance between 2 points is invariant under Galilean transformation. શું થશે? Thus the length and the distance between 2 points is invariant under Galilean transformation. એટલે કે લેન્થ કેવી હશે? ઇનવેરિયન્ટ હશે. લેન્થ કેવી હશે? ઇનવેરિયન્ટ હશે. Now second condition, velocity of the body is not invariant under Galilean transformation. એટલે કે વેલોસિટી છે એ કેવી છે? ઇનવેરિયન્ટ. એકોર્ડિંગ ટુ Galilean transformation x is equal to x dash is equal to x minus vt. Differentiate this equation with respect to time. We have
dx1 upon dt is equal to dx minus dx upon dt minus v. That means v dash is equal to u minus v. That means u is equal to શું થશે v dash plus v. u dash is equal to શું થશે, where u and v are object velocity in frame s and s dash. એટલે આ શું છે તો કે કોઈ જે ઓબ્જેક્ટ આપણે કન્સિડર કર્યો એની વેલોસિટી કોના મુજબ તો કે ફ્રેમ ઓફ રેફરન્સ એસ મુજબ, અને આ શું છે વેલોસિટી કોના મુજબ તો કે જે ફ્રેમ ઓફ રેફરન્સ છે એસ ડેશ એના મુજબ. હવે જો આ બંને વેલોસિટી સેમ થતી નથી, એટલે કોઈ ઓબ્જેક્ટ છે v જેટલી વેલોસિટીથી ટ્રાવેલ કરતો હોય તો શું મળવું જોઈએ તો કે u ઇઝ ઇક્વલ ટુ v ડેશ મળવું જોઈએ, u ડે ઇઝ ઇક્વલ ટુ v ડેશ મળવું જોઈએ. તો આપણે એને શું કરી શકીએ ઇનવેરિયન્ટ ગણી શકીએ. પણ અહીંયા આપણે u ઇઝ ઇક્વલ ટુ v ડેશ મળતું નથી, પ્લસ શું મળે છે v મળે છે. તેથી આ જે વેલોસ બોડી છે તેને આપણે શું કહેશું ઇનવેરિયન્ટ નોન ઇનવેરિયન્ટ કહેવામાં આવે છે. એટલે કે વેલોસિટી ઓફ ધ બોડી ઇઝ નોટ ઇનવેરિયન્ટ અંડર ગેલિયન ટ્રાન્સફોર્મેશન. Now, acceleration of particle or a body is invariant under Galilean transformation. Third one is acceleration of particle or a body is invariant under Galilean transformation. Now differential આપણે equation મેળવ્યું u is equal to v dash plus v. તો આ ઇક્વેશનને આપણે ફરી ડિફરન્શિએટ કરવામાં આવે તો આપણે શું મળે છે dv dash upon dt is equal to du upon dt, એટલે કે d square x dash is equal to dt square is equal to d square x upon dt square, એટલે કે a dash is equal to a, અથવા તો શું લખી શકીએ a is equal to a dash. Hence, according to Galilean transformation, acceleration of particle related to s and s dash frame are equal. Acceleration is invariant under Galilean transformation. Hence, according to Galilean transformation, acceleration of particle related to s and s dash frame are equal, and therefore acceleration is invariant under Galilean transformation. This is the end of the video. Thank you.